પરમાત્માની ઉપર જ ભાર મૂકી દેવો. આપણે શું કામ ખંભે ઉપાડીને ફરવું? અર્જુને પહેલા તો પોતે બળ કર્યું છે કે હું આમ લડું ને, હું આમ કરીશ ને, હું પ્રેમ કરીશ. પછી જ્યાં અસ્ત્ર શસ્ત્ર લઈને કુરુક્ષેત્રના મેદાનમાં આવીને ઉભા રહ્યા ને આમ જોયું કે આલે લે, આ તો બધા મારા સગા, કોઈ મારા ગુરુ ને, કોઈ મારા મિત્ર ને, કોઈ મારા કાકા ને, કોઈ મારા દાદા ને, કોઈ પિતામહ ને, કોઈ સગા ભાઈઓ, કોઈ કાકા દાદાના ભાઈઓ. આ બધાને કેવી રીતે મારું? આ બધાની સામે કેમ યુદ્ધ કરું? હતાશ થયા, નિરાશ થયા, મૂંઝાયા. પછી કૃષ્ણના શરણે ગયા કે હવે શું કરું, કેમ લડું? શ્રી કૃષ્ણ ચરણાંબુજમ સ્મરઃ દુઃખા ગમિષ્યતિ. ગમે તેવું દુઃખ હોય, બસ કૃષ્ણના ચરણ કમલનું શરણ લઈ લ્યો, દુઃખમાંથી બહાર આવી જશો. અને પછી ભગવાને કીધું, એને દીર્ઘ દ્રષ્ટિ, દિવ્ય દ્રષ્ટિ આપી. અને પછી કીધું તારી આંખ ખોલીને જોતો, અહીંયા ક્યાં છે તારો કાકો ને ક્યાં છે તારો દાદો? અને પછી જોયું તો બધામાં કૃષ્ણ જ દેખાયા. અને પછી સમજાયું કે આ તો નારાયણની લીલા છે. આ બધા જ સ્વરૂપો કૃષ્ણના છે ને એ જ ચાહે છે કે જ્યારે જ્યારે જીવાત્મા ભાઈ ભાઈ વચ્ચે વેર કરશે, ભાઈ ભાઈ વચ્ચે અબોલા કરશે, અને જ્યારે જ્યારે આવા ઝઘડા થશે તો એનું પરિણામ આ આવશે કે આટલા હજારો લાખો લોકોનું જીવનું બલિદાન દેવાશે. માટે સંપીને રહેજો. એ મને ને તમને મહાભારત શીખવે છે કે જ્યારે સંપ તૂટશે તો એનું પરિણામ શું આવશે. એટલે સંપીને રહેવું. આપણે ત્યાં કહેવત છે કે છૂટી પડેલી દ્રાક્ષનો ભાવ ઓછો હોય છે, જ્યારે ગુચ્છામાં રહેલી દ્રાક્ષનો ભાવ વધારે હોય છે. એટલે કિંમત વધારવી હોય તો સંપ જરૂરી છે. બાકી તો ભાગ્યમાં પરમાત્માએ જેના જે લખ્યું છે, જેહના ભાગ્યમાં જે સમય જે લખ્યું તે હને તે સમય તે જ આપે. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો બાર જેમ શ્વાનતા. જેના ભાગ્યમાં જે લખ્યું છે એ થઈને જ રહેવાનું છે. એને હું કે તમે કોઈ અટકાવી નહીં શકીએ. તો કૃષ્ણ પરમાત્મા પોતે વિષ્ણુના અવતાર હતા. યાદવ કુળનો સંહાર ન અટકાવી દે, પણ એ પોતે ઈચ્છતા હતા કે યાદવ કુળનો સંહાર કરાવો મારાથી શક્ય નથી, નહીતર કાલ સવારે કોઈક એમ કહેશે કે પોતાના જ કુળને ખાઈ ગયા. એટલે કે હવે યાદવ કુળનો સંહાર કોનાથી કરાવો? તો કે બ્રાહ્મણ સમાન કોઈ નથી કે જે શ્રાપ આપી શકે ને સંહાર કરાવી શકે. એટલી શક્તિ બીજામાં કોઈમાં નથી. અને એટલે જાણી જોઈને શાંબની બુદ્ધિને ભ્રમિત કરી શ્રાપ દેવડાવ્યો ને યાદવ કુળનો સંહાર કર્યો. જે માંડી હોય તે થાય, કરમની બલિહારી. જે માંડી હોય તે થાય, કરમની બલિહારી. તેમાં તલભાર ઓછું ન થાય, કરમની બલિહારી. એમાં તલભાર ઓછું ન થાય, કરમની બલિહારી. તો અહીંયા આત્મદેવ આત્મહત્યા કરવા વિચારે છે. મહાત્મા આવી હાથ પકડે છે. એ યોગી, એ તપસ્વી પૂછે છે કે ભાઈ કેમ આળખું ટૂંકાવે છે? આત્મહત્યાનું કારણ શું છે? એ કહે છે કે ઘણા સમયથી સંતાન માટે પ્રયાસ કરું છું, દાન કર્યા, યજ્ઞ કર્યા, ધર્મ કર્યા, પુણ્ય કર્યા, પરંતુ સંતાન ન પ્રાપ્ત થયું. જગતના મેણા સાંભળીને થાકી ગયો છું, હવે મારે નથી જીવવું. મહાત્મા કહે છે કે મેં તારો હાથ પકડ્યો, અને તારો હાથ પકડ્યા પછી જો તારા જીવનમાં દુઃખ રહે તો હું તારો મહાત્મા, તારો યોગી, આ જગતમાં તપસ્વી શેનો? આલે આ ફળ લઈ જા, તારી પત્નીને ખવડાવજે ને કેજે સત્કર્મ કરે તો સારો દીકરો પ્રાપ્ત થશે. આ એક વાક્યમાં આપણું જીવન સમાઈ ગયું કે જે માતાઓ બહેનો સગર્ભા હોય, સંતાન થવાનું હોય, સારા પુસ્તકો વાંચવા, સારા દ્રશ્યો એટલે કે ટીવીમાં રામાયણ વગેરે પણ ઘણું આવતું હોય છે, ઈ જોવું. અડધા મીટરના કપડા વાળું ન જોવું.
વિશેષ તો હું ન કહી શકું અહીંયાથી, આપ સૌ સમજો છો. દ્રષ્ટિને સુધારો, કર્ણને સુધારો, વાણીને સુધારો. જ્યારે તમે પૂર્ણ સાત્વિક થશો ત્યારે સાત્વિક સંતાનની પ્રાપ્તિ થશે.